उत्तर भारत में काळझाळ गरमी वच्चे दिल्ही एनसीआर सहित अनेक राज्यों में अचानक शुक्रवार वहेली सवारे आंधी तोफान साथ मुसळधार वरसाद खाबक्यो हतो, जेना कारणे दिल्ली में 4, उत्तर प्रदेश में 4 और छत्तीसगढ़ में 2 सहित कुल 10 लोगों मौत निपज्या हता। उत्तर प्रदेश, मध्य प्रदेश, छत्तीसगढ़ राज्यों में जलबंबाकार जेवी स्थिति हती, जेथी वाहन व्यवहार खोरवाई गयो हतो। केटलीक जग्याए वीज पुरवठो खोरवायो हतो। हवामान विभागे आगामी 3 दिवस माटे उत्तर भारतना अनेक राज्यों में आंधी तोफान करा साथे वरसादनी आगाही करी छे। दिल्ली में भारे वरसादना कारणे नजफगढ़ में एक मकान पर झाड़ पड़ता मकान तूटी पड्યું હતું અને તેના કાટમાળમાં આખો પરિવાર દટાઈ ગયો હતો। જો કે પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ પરિવારના સભ્યોને બહાર કાઢી જાફરપુર કલાનના એક હોસ્પિટલમાં ખસેડાયા હતા। જો કે ડોક્ટરે એક મહિલા સહિત 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જણાવ્યું હતું, જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલુ છે। દિલ્હીમાં અચાનક વરસાદ ખાબકતા તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટી ગયું હતું। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાતા અને ધૂળભરી આંધીના કારણે અનેક જગ્યા પર 100થી વધુ વૃક્ષો ઉખડી ગયા હતા અને 200થી વધુ ફ્લાઇટ પર અસર થઈ હતી। દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે માત્ર 3 કલાકમાં 78 મીમી વરસાદ પડ્યો હતો, જે મે મહિનામાં 2009થી 2025 વચ્ચે બીજો 100થી વધુ વરસાદ પડ્યો હતો। આ પહેલાં 2021માં 119 મીમી વરસાદ નોંધાયો હતો। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।